નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9 માં દ્વિચલ સુરેખ સમીકરણ વિશે ભણ્યા જ છો. ax plus by plus c is equal to 0. આ દ્વિચલ સુરેખ સમીકરણ છે, જ્યાં x અને y એ બે ચલ છે. કારણ કે અહીં બે ચલ છે, તેથી દ્વિચલ શબ્દ બોલવામાં આવે છે. આ ચલ ની કિંમત સતત બદલાઈ શકે છે. જ્યારે a, b અને c એ અચળ છે, જેની કિંમત બદલાતી નથી. પરંતુ ધોરણ 10 માં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશેની વાત છે. એટલે અહીં એક સમીકરણ નહીં, બે સમીકરણ વિશે સમજવું પડશે. જુઓ, ax plus by plus c બરાબર 0. બીજું સમીકરણ ax plus by plus c બરાબર 0. હવે આ બે સમીકરણ અલગ અલગ છે એ બતાવવા માટે આપણે અચળ a, b અને c ને નંબર આપી દઈએ. તો પહેલા સમીકરણમાં a1x, b1y અને c1 કહીશું. બીજા સમીકરણમાં a2x, b2y અને c2 કહીશું. તો આ બે સમીકરણ ની જોડ તૈયાર થઈ. આ જોડ એટલે જ યુગ્મ. હવે આ બે દ્વિચલ સુરેખ સમીકરણ છે, તેના ઉકેલ માટેની કઈ કઈ શક્યતાઓ હોઈ શકે તે તેની શરત સ્વરૂપે આપણે સમજીશું. અહીં ધ્યાન આપો. પહેલી શરત સમજવા માટે ફરી બંને સમીકરણ ને લખીએ. a1x plus b1y plus c1 બરાબર 0 તથા a2x plus b2y plus c2 બરાબર 0. અહીં આ સમીકરણના સહગુણકોનું ખૂબ મહત્વ છે. પહેલી શરત આપણને જણાવે છે કે જો a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 હોય તો આ સમીકરણ યુગ્મ ને અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે. દોસ્તો, અનન્ય એટલે માત્ર એક જ ઉકેલ મળે.
અનન્ય એટલે માત્ર એક જ ઉકેલ. જો આ સમીકરણ યુગ્મ ને આલેખ સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તો આપ જુઓ આલેખમાં x યામ અને y યામ આલેખ પત્ર પર હશે તો આ પહેલા સમીકરણનો આલેખ આ રીતે હશે, જ્યારે બીજા સમીકરણનો આલેખ આ રીતે હશે. આપ જુઓ પહેલા સમીકરણનો આલેખ અને બીજા સમીકરણનો આલેખ એક જ બિંદુમાં છેદે છે. તેથી આપણે કહી શકીએ કે આ સમીકરણ યુગ્મ ને માત્ર એક જ અનન્ય ઉકેલ છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. તમને શરત આપવામાં આવશે અને ઉકેલ વિશે પણ પૂછી શકાય. ઉકેલ આપવામાં આવશે અને આલેખ વિશે પણ પૂછી શકાય. તો આપણે કહેવું પડે કે એક જ બિંદુમાં છેદે છે. આલેખ પરથી ઉકેલ અથવા શરત પણ પૂછાઈ શકે છે. હવે સમજીએ બીજી શરત. બીજી શરતમાં આપ જુઓ a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. જો આ ત્રણેય વચ્ચે બરાબરની નિશાની હોય એટલે કે આ ત્રણેય ગુણોત્તરો જો સરખા હશે તો ઉકેલ સપાટી રેખા હશે. એટલે કે અનંત ઉકેલ મળી શકે. અહીં સપાટી રેખા એટલે એક રેખા ની ઉપર જ બીજી રેખા આવૃત થયેલી હોય છે, એટલે કે ગોઠવાયેલી હોય છે. આને કહીએ આપણે સપાટી રેખાઓ. હવે ત્રીજી શરતની વાત કરીએ. a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2. જો આ બીજી અને ત્રીજી શરતમાં ભૂલ નહીં કરતા. ત્રીજી શરતમાં c1 અને c2 ની આગળ ઇઝ નોટ ઇક્વલ ટુ ની નિશાની છે, જે ઉકેલ ન મળે તેવું બતાવે છે. આલેખ પરથી જો આપણે એને સમજીએ તો એવું કહી શકાય કે આ બંને સમીકરણ ના આલેખ દર્શાવતી રેખાઓ પરસ્પર છેદતી નથી. જુઓ, જો એનો આલેખ હું અહીં બનાવું તો આ પહેલા સમીકરણ ના આલેખની રેખા અને આ બીજું સમીકરણ, આ બંને સમીકરણ દર્શાવતી રેખા
પરસ્પર છેદતી નથી, જેથી સમજી શકીએ છીએ કે આ રેખાઓ પરસ્પર સમાંતર છે. જો આ રેખાઓ છેદશે જ નહીં, એનો અર્થ એ થાય કે ઉકેલ મળશે નહીં. મિત્રો, આ 3 શરત અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. જેમ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ને જો ઉકેલ ન મળે તો તેની શરત જણાવો. સીધું તમને પરીક્ષામાં આ શરત આપશે અને પૂછશે કે આ સમીકરણ યુગ્મ નો ઉકેલ શું હોઈ શકે, અથવા આલેખ પત્રમાં આ દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ કેવા હોઈ શકે. એટલે વિદ્યાર્થી મિત્રો, શરત પણ યાદ રાખવાની છે, ઉકેલ વિશેની માહિતી પણ યાદ રાખવાની છે, તથા ત્રણેય શરતને અનુલક્ષીને તેના આલેખ કેવા બની શકે છે તે પણ આપણે યાદ રાખવાનું છે. શરત પરથી કંઈ પણ અને આલેખ પરથી ઉકેલ અને શરત પણ પૂછાઈ શકે છે. આભાર.